શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નારી, પુત્ર અને સમૃદ્ધિ. નારી, પુત્ર અને સમૃદ્ધિ માટે મિથ્યા ગુરુને લોકો પૂજે છે. જે માયાનું સુખ ઈચ્છે છે તે સર્વે માયિક જનોને આવા માયિક મિથ્યા ગુરુ મળી જાય છે. જેવી ઈચ્છા એવા ગુરુ મળે. મિથ્યા ગુરુ પોતાનું પેટ ભરવા મૂર્તિને પૂજે છે. એ બધું નિશાન બીજું છે. અને આપણે જે એવી ઈચ્છા હોય, નારી, પુત્ર અને સમૃદ્ધિ એવી ઈચ્છા હોય તો એવા જ ગુરુ ભટકાય. તો આપણે તો ઈચ્છા રહે છે, અને છતાં આવા ગુરુ મળ્યા છે. કેમ સમજવું? સમજવાની એટલે કે આપણે તો ભૂલી ગયા છે, લીંડીઓ થઈ ગયા છે. આપણે આત્મ સ્વરૂપ આપણે પૂર્વ બધા ઘણા સાધનો કર્યા છે, ત્યારે સત્સંગનો જોગ થયો છે. હવે સત્સંગની બાજુ વરવું એ બધું થઈ ચૂક્યું છે. બધા કામ થઈ ચૂક્યા છે, કાંઈ બાકી નથી. હવે આવા ગુરુ, સાચા ગુરુને પ્રમુખ સાંઈ મહારાજ, યોગી આપા, એક ગુરુ મળ્યા છે. એટલે એમને જે તાન હોય એ બાજુ વરવું. યોગી આપા વડોદરા પાસે સૈયાજીપુરા હતા, ત્યાં યોગીઓ બિરાજમાન હતા. અને એક શેઠિયો આવ્યો, અને શેઠિયાને આવી બાબતમાં જ મળવાનું હતું. તો સ્વામી મળવાના હતા ને 5-10 હરિભક્તો હતા. યોગી આપા કે આપણે અમને 5 વાત કરીએ અને પછી વિદાય કરીએ. તે વાતમાં સ્વામી બોલ્યા, આપણે ધન દેતા નથી આવડતું, પુત્ર દેતા નથી આવડતું, પણ એક જન્મનો રોગ ટાળતા આવડે છે. બોલા શેઠિયાના મોતિયા ઢીલા થઈ ગયા. એ જ માગવા આવ્યા હતા. પછી સ્વામીએ કહ્યું કે બાપા બધી વાત થઈ ગઈ, હું જાઉં છું. ના બાપા કહે જે કહેવું એ કહો. બાપા અને પછી બાપાએ કહ્યું કે જે શેઠ વાત કરો, વાંધો નહીં. આ તો બધી 5 વાત થઈ ગઈ, પણ શેઠના મનમાં કંઈ જામ્યું નહીં. તો જો આપણે મનમાં હોય, પણ આ બધા કરતા સત્સંગ બહુ મોટી કિંમત. આપણે જેટલું અનંત કોટી બ્રહ્માંડનું સુખ છે એ બધા કરતા સત્સંગ અધિક છે. તે સત્સંગ બાજુ વરવું. આ બાજુ હોય ના હોય એવું નહીં. આપણે સ્વામી બાપા પાસે માગીએ એવું નથી, પણ જાણીને કે આ બધું જે માગું છું બધું અને જે ગુરુ આપે છે એ બધું મિથ્યા છે, સાચું તો આ સત્સંગ છે એવું માનીને બધું કરવું. નહીં તો અનંત જન્મની જેમ આ જન્મ નીકળી જાય આ માગણીમાં. જો હરિભક્તો, ગુજરાતના હરિભક્ત 64મું પ્રકરણ, બાઈ હરિભક્તો એમને માગ્યું કે દેશોમાં સંસારી સુખ. સંસારી સુખ તો સંસારમાં પડ્યા છે એટલે તો બધું લેવું પડે, દેવું પડે. પણ મનમાં કે સાચો તો આ સત્સંગ છે. આ બધું જે માગું છું, કરું છું, એ માગવું પડે. બીજા કોની પાસે માગે? આપણે ગુરુ પાસે જ માગીએ. પણ હવે મનમાં દ્રઢપણે રાખ. આ બધા સાધનનું ફળ આ સત્સંગ છે. એ સત્સંગ છોડવો નહીં. બીજું બધું તો
પરચા થાય કે ના થાય એ બધું ઠીક છે. એમાં એને કંઈ ધોકો ના કરો કે જ્યાં ગુરુએ આશીર્વાદ આપ્યા પણ ફળ્યું નહીં અને એમ કંઈક સત્સંગ મૂકીને જતો રહે. શું પાક્યું? સત્સંગની દ્રઢતા ખૂબ રાખી. સત્સંગનું ફળ સત્સંગ એટલે પછી બીજું બધું હોય. સત્સંગ છોડવો જ નથી એવું મનમાં રાખવું. આશીર્વાદ ફળે ના ફળે કાંઈ નથી. શ્રીહરિ સર્વોપરી ભગવાન છે. તેના તુલ્ય અવર બીજો થઈ શકવાને સમર્થ નથી. છતાં તેને સમાન બીજાને કહે છે તેને મિથ્યા ગુરુ જાણવા. તો મિથ્યા ગુરુ હોય તો આપણને મિથ્યા પદાર્થ માટે લઈ જાય પ્રેરક. એને પોતાને ભરવું છે એટલે આપણે બધી વાત એવી કરે. ગુરુ બે પ્રકારના છે. મારા તરત વાત, ગુરુ બે પ્રકારના છે, લૌકિક અને અલૌકિક. જેને સત્સંગ થાય છે તેને આ ભેદ દેખાવામાં આવે છે. સત્સંગ ખરેખરો સત્સંગ થાય, જીવમાં સત્સંગ થાય અને યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજને સમજ્યા હોય તો એ કે જેને સત્સંગ થાય છે એટલે એવો સત્સંગ થાય છે તેને આ ભેદ દેખાવામાં આવે છે. જાણે તરત દેખાય. અમે સ્વામીની વાતમાં છે ને, મશહૂરના ગાદલા સુવાડી મૂકે પણ તો નરકમાં લઈ જાય અને 5 ખાસડા મારે તો આપણે અક્ષરધામ પમાડે. એટલે આ સત્સંગમાં આટલું તો ખબર પડી જોઈએ, નહીં તો કોઈ અર્થ નથી. આપણે પરચા પરચી માટે જો મુક્તાન સ્વામી કહ્યું પરચો છે તેને પામર જાણવા. પરચાના આ સત્સંગ નથી. સ્પષ્ટ દેખાય. ભલે આપણે માગીએ કરીએ ગુરુ પાસે જ માગવાનું, બીજા કોઈ, પણ છતાંય આશીર્વાદ ફળે ના ફળે આ લોકની ઈચ્છા એ બાજુ મૂકીને આપણે હાર પકડવું કે આ સત્સંગ મુખ્ય છે. ગુરુ બે પ્રકારના છે, લૌકિક અને અલૌકિક. જેને સત્સંગ થાય છે તેના ભેદ દેખાવામાં આવે છે. લૌકિક ગુરુને જે વળગે છે તે શિષ્ય લૌકિક જેવા જ રહે છે. લૌકિક ગુરુને વર્ગે એવા જ રહે, લલ્લો પછો ભેંસના પોદરા જેવો. જેને સત્સંગ થાય તેને આ ભેદ દેખાવા. લૌકિક અને ગુરુને જે વર્ગે છે તે શિષ્ય લૌકિક જેવા જ રહે છે. તેમાંથી કોઈને પણ એકેય નિયમનું પાલન હોતું નથી. મોટા મહેલ હોય પણ અંદર ક્યાંય દીપકનો પ્રકાશ ના હોય તો તે શોભતું નથી. એમ લૌકિકની રીત જાણવી. જેને વિવેક દ્રષ્ટિ છે તેને સત્ય સત્ય યથાર્થપણે દેખાય છે. તો આ ગુરુ પાસે મોક્ષની માંગણી કરવી, દોષો ટાળવાની વાતો કરવી, તેમાં હોશે હોશે ગુરુ રાજીપો દેખાડાય અને બીજાને તો ઉપર છતાંય ઉપરથી પણ થાય છે એવું નથી. ઉપરથી આશીર્વાદ આપે તો એમાં બધું ઘણું બધું હોય છે. પણ આપણે સમજવાની વાત છે. ધોકો ના કરો. આશીર્વાદ ફળે ના ફળે. મોટો મહેલ હોય, મોટું હોય, જબરજસ્ત બકિંગહામ મહેલ હોય, પણ અંદર દીપક ના હોય એટલે અંધારું હોય, તેમાં કોઈ શોભતું નથી. એમ લૌકિકની રીત જાણવી. લૌકિક ગુરુ બધું મોટા મહેલ જેવા દેખાય તમે, પણ કાંઈ નહીં, મોક્ષની વાત નહીં. આ જીવ જ જેવા રહેશે અને એની જે ગતિ થાય સામાન્ય જીવ પ્રારબ્ધ ભોગવીને પોતે વહેતો થાય.
અને જે અલૌકિક ગુરુ છે એ બધું જાણે, આ બધા ભેદ સમજે છે અને સારી રીતે સત્સંગ કરે છે. સત્સંગની વાત, જો દોષ ટાળવાની, આપણે કામ ક્રોધ દોષ ટાળવાની. ઓલા લૌકિક ગુરુ તો એમને પોતે જ કામ ક્રોધમાં પડ્યો હોય, એ શું તમને દેખાડે? જેને વિવેક દ્રષ્ટિ છે તેને સત્ય અસત્ય યથાર્થપણે દેખાય છે. જેના અંતરમાં શુદ્ધ મોક્ષનો અંકુર ઉદય થાય છે તે નિયમ ધર્મ વિનાના ગુરુને પાપી સમજીને તેનાથી દૂર રહે છે. પેલા અવરે માર્ગે લઈ જાય એને શું કામનું? આપણે જોવું એ ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં લઈ જાય. જો આપણે કાર ડ્રાઇવિંગ કરતા હોય અને જવું છે ઉત્તર બાજુ અને દક્ષિણ દિશા ફરીએ તો જેટલી સ્પીડ વધારે ને એટલું વધારે છેટું થાય. અને પછી આપણને ખબર પડી કે આ તો ઊંધી દિશા છે તો તરત વારીએ એકદમ એક કે આમ જતા તરત આમ કટ કરીને સીધું સાચી દિશામાં લઈ જઈએ. તો જેમ આપણને ખબર પડી કે આ ગુરુ અને આ માર્ગ ખોટો છે તો એ તરત પાછો વળે, એક સેકન્ડનો વિલંબ ના કરે અને જે કંઈ હોય ગુરુ પાસે જ ઠાલવે, સાચા ગુરુ પાસે. તો એવું કે લાવે અને ગુરુ આપે તમને પદાર્થ, ના આપે એવું નહીં, પણ એવું બેલેન્સ કરીને આપે કે સત્સંગ ગૌણ ના થાય એ રીતે પદાર્થ આપે, સંકલ્પ સિદ્ધ થાય. અને ના થવાનું હોય સત્સંગ ગૌણ તો એ પદાર્થ આપે જ નહીં. 1000 વખત આશીર્વાદ આપે તો ફળ જ નહીં. પણ આપણે આનું જ કામ છે ને, આ સાચી વસ્તુનું કામ છે. ઓલી એક બે મકાન બારી એના માટે સત્સંગ છોડીને જતા રહે, કેવો કહેવાય? જો આપણે નવાબ સાહેબ હતા જુનાગઢના અને એમને આમંત્રણ આપ્યું નડિયાદમાં. તે સ્પેશિયલ બોગી, 1-2 ડબ્બાની બોગી સ્પેશિયલ ગાડી લઈને આવ્યા, ઠેઠ નડિયાદ સ્ટેશન આવ્યા. અને જો આપણે ત્યાંના એ દિવાન હતા એ એમને આમંત્રણ આપ્યું, રસુલ ભુવન નામ રાખેલું. બધું આટલું બધું જ એમના માટે કરેલું. પણ 2 મચ્છર કરડ્યા, ગાડી વાપસ લેલો. હવે ઠેઠ બધા મોટા બીજા સ્ટેટના દીવાનો હતા બધા, અને આબરૂ કાઢી, વાપસ લેલો, અમને કહા સમજતે નહીં હો. ત્યાંથી ગાડી પાછી ગઈ, ઠેઠ નડિયાદ આવ્યા અને ત્યાંથી મચ્છર કર્યા. એટલે એવી મૂર્ખાઈ બીજા બધાને જોવું જોઈએ. અને પણ ન આવી ખાતું તો એવું હોય ને, એટલે આપણે ન આવી ખાતું પડવું નહીં. હવે સાર સમજવાનું. 2 મચ્છર કરડે એ સત્સંગ મૂકી દઈએ, કેવું કહેવાય? સત્સંગ તો અનંત જન્મ અનંત સાધનના ફળ રૂપે સત્સંગ મળે છે. જે વાત નથી. હવે એ સત્સંગ આમ 2 મચ્છર કરડ્યા ને સત્સંગ મૂકી દે એ કેવું કહેવાય? જેના અંતરમાં શુદ્ધ મોક્ષનો અંકુર ઉદય થાય છે તે નિયમ ધર્મ વિનાના ગુરુને પાપી સમજીને તેનાથી દૂર રહે છે. નિયમ ધર્મયુક્ત ગુરુને પ્રગટ શ્રીહરિ પર એક તાન રહે છે. એને ભગવાનની સમજ આવી ગઈ અને ભગવાન માટે જ બધા પ્રયત્નો કરે. શાસ્ત્રી મહારાજ હતા ને અને પ્રમુખ સ્વામી મહારાજ, હવે બીજા એક ગુરુ સત્સંગમાં જ એમની પાસે
બેસતા. શાસ્ત્રી માને ખબર પડી કે આ તો દંભી છે. શાસ્ત્રી પ્રભુ સ્વામી મહારાજને હવે તો જાણતા હતા, પણ તો એ ટકોર કરી કે આપણે એવા ગુરુ પાસે બેસવું નહીં, ક્યાંય ને ક્યાંય લઈ જાય. એટલે ટૂંકમાં આ સત્સંગમાં હરિભક્તો હોય, સંતો ગમે હોય, પણ જો વિષય બાજુ લઈ જતા હોય એ ગુરુ વિશ્વાસ ના કરો. નિયમ ધર્મ ગુરુને પ્રગટ છે એક પર એક જ તાન રહે છે. તેઓ ભગવાનને સદા સાકાર માને છે. એવા ગુરુ મોક્ષના દાતા છે. એટલે આપણે તો બધી સરસ, પણ સમજવું પડે. જે સત્સંગ મળ્યો છે સમજવું પડે કે શું વસ્તુ મળી છે. ચિંતા એ પાર એના કરતા સત્સંગ અધિક છે. અને એ મૂકીને આપણે એક નાની માઇક વસ્તુ માટે આ સત્સંગ મૂકી દઈએ એ મૂર્ખાઈ કહેવાય, મહામૂર્ખાઈ કહેવાય. સદાનંદ સ્વામી મહારાજની જય.